કચ્છના માંડવી તાલુકાના કાઠડા ગામે ગૌચર જમીન મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે। ગામની અંદાજે 590 એકર જેટલી વિશાળ ગૌચર જમીન ઉદ્યોગો અથવા અન્ય પ્રોજેક્ટમાં જતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ગ્રામજનો અને ગૌસેવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગૌચરની પવિત્ર જમીનને બચાવવા માટે હવે આંદોલનકારીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે। જળ સંચય ક્ષેત્રે જાણીતું નામ એવા દેવાંગભાઈ ગઢવીએ કાઠડા ગામથી સોમનાથ મહાદેવ સુધીની પદયાત્રા શરૂ કરીને આ લડતને વેગ આપ્યો છે। યાત્રાના પ્રારંભ સમયે ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને દેવાંગભાઈનું ભવ્ય સ્વાગત કરી આ મુહિમને આશીર્વાદ આપ્યા હતા। આ તકે ગ્રામજનોએ સરકાર અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ સામે પણ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે પશુઓના ચરિયાણ માટેની આ જમીન કોઈપણ સંજોગોમાં છીનવાવી જોઈએ નહીં। આ બાબતે ગ્રામજનો આગળ શું કહે છે તે સમાચારમાં વિગતવાર જોઈએ। અમે બસ એટલું જ કહેવા ઈચ્છીએ છીએ કે અમને ઘર બેઠે જે અમે ગાયો રાખીએ છીએ, અમે માલધારી છીએ, તો અમને બહેનોને એમ થાય કે અમે ઘર બેઠા કાંઈ કરીએ અને સારું દૂધ બધાને પહોંચાડીએ। તો અમે એટલું કહેવા માંગીએ છીએ કે ગૌચર બચાવવા માટે અમારી બધી તમે મદદ કરો અને આ વિકાસ નથી જોઈતો, કારણ કે અમારી દીકરીઓ વહુઓ અમે જ્યારે પણ માંડવી સાઈડ જઈએ છીએ તો રાતના 12 વાગે આવીએ તો અમને કોઈ જાતની બીક નથી, કોઈની ચિંતા નથી કે અમારી દીકરી 12 વાગે આવે છે તો એ વસ્તુ પછી અમે 7 વાગે કદાચ અમે લેડીઝ બહાર નીકળશું તોય અમને ચિંતા હશે, અમારી દીકરી બહાર નીકળશે ને તોય અમને ચિંતા હશે। માટે અમે આ એસટીપ આવે છે એના માટે અમે એ માટે વિરોધ કરીએ છીએ કે અમે એક તો અમે ઘર બેઠે બધી બહેનો ગાયો રાખીને આજીવન ચલાવીએ છીએ અને દીકરીઓ વહુઓ જે બહાર કામ કરવા નોકરી કરવા જાય છે એ લોકોની સેફટી એમ જ છે કે આ બહારના જે લોકો આવે છે એ ન આવે। જય માતાજી, જય ગૌ માતા। જી, મારું નામ ભારૂ લક્ષ્મણ ગઢવી, કાઠડા ચાણ સમાજ પ્રમુખ અને પૂર્વ સરપંચ કાઠડા ગ્રામ પંચાયત। જી, અવશ્ય છેલ્લા 3 વર્ષથી કાઠડા ગામ પોતાની અસ્તિત્વની લડાઈ કહીએ એના માટે લડી રહ્યું છે, કારણ કે આ વિકાસ એવો છે કે કોઈની રોજીરોટી છીનવી અને જો આવો વિકાસ થતો હોય તો એ વિકાસ અમને કાઠડા ગામને બિલકુલ મંજૂર નથી। આવનારા સમયમાં પણ અમે અમારી ગૌચર બચાવવા માટે, અમારું અસ્તિત્વ બચાવવા માટે અમારો જે પ્રાણ છે એ પણ દાવ પર લગાડી દઈશું, કારણ કે કોઈ પણ જ્યારે પોતાની અસ્તિત્વની લડાઈ લડતો હોય ત્યારે પાછળ કાંઈ પણ બાકી રખાય નહીં અને અમારા ગામની અને ગૌચરની લડાઈ અમે બધા એકજૂટ થઈને લડશું। આવનારા સમયમાં દરેક ગામોમાં પ્રવાસ કરશું, જનજાગૃતિ માટે પ્રવાસ કરશું, દરેક ગામડાઓ જાગૃત થાય। આજે કાઠાનો વારો છે, કાલે બીજાનો વારો આવશે, કારણ કે કોઈ નાની મોટી વાત નથી। 587 એકર કાઠડા અને માંડવીની ગૌચર જમીન જે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એવા વિકાસ સાથે જઈ રહી છે ત્યારે અમે સખત વિરોધ કરીએ છીએ અને વિરોધ કરતા રહેશું। હાલ જ હમણાં 8 તારીખના કાઠડા ગામ મધ્યે જ્યારે સંપૂર્ણ કાઠડા ગામની મિટિંગ યોજાણી હતી ત્યારે પણ સર્વાનુમતે સર્વે સમાજને સાથે રાખીને નિર્ણય કરવામાં આવ્યો હતો કે આવનારી જે ચૂંટણી છે તાલુકાની જિલ્લાની એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવ્યો છે અને જો અમારો સરકારશ્રી અમારી વાત નહીં સાંભળે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશું અને અમારા પડદા છે જે ગાંધીનગર સુધી પહોંચે, દિલ્હી સુધી પહોંચે એવા પ્રયત્ન કરશું, કારણ કે અમારે કોઈ પણ વિકાસનો વિરોધ નથી, અમારે કોઈ પણ પક્ષનો વિરોધ નથી। અમારે ફક્ત ને ફક્ત જો વિરોધ હોય તો ગૌચર ભૂમિમાં જે વિકાસ થઈ રહ્યો છે એનો વિરોધ છે। આજે તમે જોઈ રહ્યો છો કે ગામડે ગામડે દર દિવસે ગૌચર જમીન ગામડામાં ઘટતી જાય છે। આજે કાઠડાની વાત કરજો, કાઠડા ગામમાં 500 એકર જમીન ખૂટે છે, માંડવી પાસે 1000 એકર જમીન ખૂટે છે, બાજુમાં સિરવા ગામ છે ત્યાં ગૌચર નીલ થઈ ગઈ છે, મસ્કામાં ગૌચર ખૂટ છે। ત્યારે જો હવે દિવસે જો સરકાર નહીં જાગે, ગૌચર જમીનનું જો રક્ષણ નહીં થાય, પ્રજા જો નહીં જાગે તો આવનારા સમયમાં કચ્છ જિલ્લો ગૌચર મુક્ત બનશે, 100%ની વાત છે। તો આવનારા સમયમાં અમે સમગ્ર કચ્છને કહેવા માંગીએ છીએ કે તમે તમારામાં જનજાગૃતિ લાવો, ગૌચર બચાવો। આપણે એક વાત કરતા હોઈએ છીએ કે ચલો ગાવ ચલો અભિયાન, ગામડાઓ ક્યારે બચશે? જ્યારે સંસ્કૃતિ બચશે ત્યારે ગામડા બચશે। સરકાર શ્રી પોતે કહે છે કે ગાય આધારિત તમે ખેતી કરો, ગાય આધારિત ખેતી ક્યારે થશે? જ્યારે ગાય રહેશે। આપણે એમ કહીએ છીએ કે ઘઉં આધારિત ખેતી કરો, ઘઉં બચે એના માટે સરકાર શ્રી દર મહિને પ્રાકૃતિક ખેતી કરે છે તો એને 900 રૂપિયા આપે છે। જો આવી રીતે તમે ખોટી સ્કીમો, ખોટી જાહેરાતો કરી અને ગૌચરની જે જમીન છે એ તમે લઈ લેશો તો બહુ ખરેખર દુઃખદ વાત છે। આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે કચ્છ જાગે, કચ્છના ગામડાઓ જાગે। જો ગામડાઓને સુરક્ષિત રાખવા હશે, ગાયોને સુરક્ષિત રાખવા હશે તો ગૌચર જમીનનું રક્ષણ કરવું જરૂરી છે। એટલે આપના માધ્યમથી દરેકને કહું છું, ગૌ ભક્તોને, કે અહીંયા કોઈ પક્ષ લઈને આવે, અહીંયા જો કોઈ પક્ષ લઈને આવે તો ગૌ પક્ષ લઈને આવે, એ અમારી સાથે જોડાય। આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન, જન આક્રોશ રેલી કરશું, એમાં બધા જોડાય। સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરવામાં આવશે કે ક્યારે આ પ્રોગ્રામ ગોઠવશું। જ્યારે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારો લોકો સુધી આ વાત પહોંચે